આજથી થોડાક દિવસ પહેલા મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો, જેમાં સગીરા પર હેવાનિયતભર્યું કૃત્ય છે તે નરાધમો દ્વારા આચરવામાં આવ્યો હતો। આ ઘટનાથી સમગ્ર મહેસાણામાં ખળભળાટ મચી ગયો હતો। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠ્યા હતા। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ દુષ્કર્મના ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ આજે જે ઘટના સ્થળ હતું જ્યાંથી આ બાળકીનું અપહરણ થયું હતું ત્યાં પોલીસ આરોપીઓને લઈ ગઈ અને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। શું સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મહેસાણા જિલ્લામાં થોડાક દિવસ પહેલાં મહેસાણાને તેમજ ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, જેમાં કેટલાક રાક્ષસો દ્વારા એક સગીરા રોડ પરથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન તેને બળજબરીપૂર્વક બેસાડીને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। 5 થી 6 જેટલા નરાધમો દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે જ્યારે સગીરા પોતાના ઘરે પહોંચીને તેણે આ સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આ ઘટના બાદ પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમાં પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને એક અજાણ્યો શખ્સ તેમની સામે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટના બન્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને જે સ્થળ પોલીસે આરોપીઓના રિમાન્ડ પણ મેળવ્યા હતા। 8 દિવસના રિમાન્ડ પોલીસને મળ્યા હતા અને જે સ્થળ સેવલિયા રોડ જ્યાં બાળકીને જબરજસ્તી બેસાડીને આરોપીઓ લઈ ગયા હતા ત્યાં આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને પોલીસ લઈ ગઈ હતી ને એ દ્રશ્ય પણ સામે આવ્યા છે, જ્યાં દોરડા બાંધીને આ શૈતાનો, આ હેવાનો છે તે જોવા મળી રહ્યા છે અને પોલીસ દ્વારા તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે વિસનગરના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, તેમને પણ સાંભળો। ગેંગરેપના જે 6 આરોપીઓ પકડ્યા છે ને એમનું રિકન્સ્ટ્રક્શન તો કેવી રીતે કરાવ્યું છે ને શું વિગત છે એના? મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ 4ના રોજ જે એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી, એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે એ તમામ જગ્યાઓનું આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે, રિકન્સ્ટ્રક્શન કરેલું છે અને એક જે અમારા જે તપાસના પુરાવા છે એ પુરાવાને આધીન આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આપણે સાંભળ્યા હતા વિસનગરના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને આ દુષ્કર્મના કેસમાં જે નરાધમો છે તેમની સામે આખરી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસ પોલીસના રહેશે તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ